જય માતાજી દોસ્તો, શિયાળું બા વળ્યું નથી ને કાંઈ અડદિયા બન્યા નથી. આ અમારા ગુજરાતી કાઠિયાવાડી લોકોની ખાસિયત. તો હું બનાવી રહી છું અડદિયો. એક મોટા બકડિયાની અંદર મેં 1 કિલો જેટલું દેશી ગાયનું ઘી ગરમ કરવા મૂકી દીધું છે. સાથે સાઈડના વાસણમાં મેં છાળી લીધો છે 1 કિલો કરકરો અડદનો લોટ. તો ઘી ગરમ થયા પછી એની અંદર મેં અડદનો લોટ બધો એડ કરી દીધો છે અને ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી આપણે એને શેકવાનો છે. ઘણા લોકો દૂધ અને ઘીનો દાબો દઈને પણ અડદિયા બનાવતા હોય છે, પણ હું જેટલો અડદનો લોટ હોય એટલો ચડિયાતો માવો સામે નાખું છું, એટલે હું એવી રીતે બનાવતી નથી. તો મસ્ત મજાનો અડદનો લોટ 15-20 મિનિટ સુધી મેં શેક્યો છે અને સોનેરી રંગ પકડી લીધો છે અને અંદરથી બધું ઘી ફૂટી ગયું છે. પછી એની અંદર મેં માવો એડ કરી દીધો છે. માવો અંદર જ એડ એટલા માટે કર્યો છે કે ઘી ઓલરેડી અડદના લોટમાં બહુ બધું હોય જ, એટલે સાઈડમાં શેકવાની કોઈ જરૂર નથી. હા, અહીંનો કોઈ માવો હોય તો તમારે સાઈડમાં ઘી નાખીને તમે શેકી શકો, પણ ગામડાનો માવો હતો ગાયના દૂધનો, એટલે એની અંદર ઘીનો ભાગ હોય જે છૂટે, એટલા માટે મેં અડદના લોટની અંદર જ એડ કરી દીધો છે. અને આ બંને ધીમી આંચ ઉપર 5 મિનિટ સુધી પાછું મેં શેકવું છે. આ મિશ્રણને સાઈડમાં મૂકી અને બીજા વાસણમાં મૂકી છે સાહણી લેવા માટે. તો સાહણીની અંદર મેં 1.5 થી 2.5 કિલો ખાંડ નાખી છે. સામે 2 કિલો જેટલું માવો અને અડદનો લોટ છે, એટલે તમે 2 કિલો પણ નાખી શકો, પણ અત્યારે કોઈને ગળું બહુ ભાવતું નથી. તો 10 મિનિટ જેટલી ટાઈમ લાગ્યો છે ચાસણી લેવામાં. ચાસણી લેવાઈ ગઈ છે. 1 થી 1.5 તારની ચાસણી તમે લઈ શકો, બરાબર. 1.5 તારની આવી જાય તો ચિંતા ન કરવી, કારણ કે માવો વધારે હોય એટલે કોઈ કડક થતો નથી. એટલે આ બધી વસ્તુ મેં મિક્સ કરી દીધી છે. નીચે ઉતારીને પછી અંદર નાખી દીધા છે ડ્રાય ફ્રૂટ્સ, જે બદામ કતરેલી હતી એ, કાજુના ટુકડા, અને મેં ચડિયાતો ગુંદર નાખ્યો છે. શિયાળાને મારી કમર દુખે છે એને ધ્યાનમાં રાખીને. અને જો છોકરાઓને અમારે ખાતા નથી એટલે મેં અંદર ગુંદર નાખ્યો છે. બાકી વડીલો એવું કહેતા કે છોકરાઓને ગુંદર ન ખવડાવો, બરાબર. એટલે હું ને મારા હસબન્ડ જ ખાવાના છે, એટલે મેં ચડિયાતો ગુંદર નાખ્યો છે. તમે ગુંદર ન નાખો તો ચાલે, ઘણાને નથી ભાવતો. આ અડદિયાની અંદર આપણે વસાણા પણ નાખી શકાય, એટલે કે પીપરી મૂળ, ગંઠોડા, જાયફળ, જાવિત્રી, જે તમને મસાલા ભાવતા હોય. પણ મને કોઈ પણ એવા મસાલા અડદિયામાં ભાવતા નથી, એટલે મેં પ્યોર દેશી અડદિયો બનાવ્યો છે. બધું મિક્સ કરીને એક ચોકીમાં ઢાળી દીધું છે. વાળવાની માથાકૂટ કરે એ કૃષ્ણાબેન નહીં, કારણ કે મને એમાં ટાઈમ વેસ્ટ કરવો ગમતો નથી. અને વાળેલા અડદિયામાંથી ઘી બહાર નીકળી જતું હોય છે, તો લાંબા સમયે અડદિયા થોડાક સૂકા થઈ જાય. એટલા માટે, જો કે માવાના અડદિયા ક્યારેય સૂકા નથી થતા, પણ લાંબા સમય સુધી રાખવા હોય તો તમારે ચોકીમાં ઢાળી દેવા, એટલે ઘી બધું અંદર જ ઉતરી જાય. તો આ બધું મિશ્રણ મેં ચોકીમાં નાખી દીધું છે અને તાવેથાના મદદથી ફરતું મેં ઢાળી દીધું છે વ્યવસ્થિત રીતે. જે 10 મિનિટ માટે મેં એને ઠરવા મૂકી દીધું છે સાઈડમાં. ત્યાં સુધી અમે ઘૂઘરા વાળી લીધા છે. સરસ મજાનું ઠરી ગયું પછી મેં તવેથાના મદદથી જ કાપા પાડી લીધા છે. તો કાપા પાડીને મસ્ત બની ગયો છે મારો અડદિયો. હવે આની અંદર કંઈ હું તમને ટેસ્ટ ન કરાવી શકું, પણ હવે